હાય, આજે આપણે સ્ટુડિયોમાં છે એક ફૂલ ઓન એન્ટરટેનિંગ ટીમ, ધ સ્ટાર કાસ્ટ ઓફ શસ્ત્ર. જે મૂવીમાં તમને એક્શન જોવા મળશે, ઇમોશન જોવા મળશે, ડ્રામા જોવા મળશે, મતલબ કે કહી શકાય ને કે જે ગુજરાતી મૂવીનો ફૂલ સ્વેગ. તો ચલો આપણે જાણીએ આ મૂવીમાં શું એવા સિક્રેટ છે, શું એવી આપણી ફન મોમેન્ટ છે કે જે આપણે જાણવા જેવી છે. સો લેટ્સ વેલકમ ટુ પોડકાસ્ટ પૂજા, હેલો, પ્રિયલ ભટ્ટ, ચેતન ધનાણી અને હેમિન ત્રિવેદી. પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. શસ્ત્ર મૂવી તો આમ મૂવી પરથી જ આમ નામ જ ભારદાર છે, જેમાં તમારી તો જરૂર પડે છે એમ. તો જ્યારે આ મૂવીની સ્ક્રિપ્ટ આવેલી તો ત્યારે તમે શું વિચારેલું? મેં એ જ વિચાર્યું હતું કે આ એવો વિષય છે કે આની સાથે તો જોડાવું જ જોઈએ, કેમ કે જેમ તમે હમણાં કહ્યું શસ્ત્ર નામ સૂચક નામ છે, જેનામાં એવું છે કે આજકાલ અત્યાર સુધી જે આપણા શસ્ત્રો હતા, બંદૂકો, ગન મશીન કે તોપ, ગોળા, આ છે, એ શસ્ત્રો તો છે ને, એ રહેવાના છે, પણ એની સાથે સાથે હવે નવા શસ્ત્રો ઉમેરાવાના છે જે દેખાવાના નથી. આપણે ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમ્સ એ પણ એટલા જ વધવાના છે ને. એ શસ્ત્રો જે ઉમેરાશે એ વિશે અવેરનેસ ફેલાવતી આ સ્ક્રિપ્ટ હતી. એટલે મેં વાંચી ત્યારે જ મને થયું કે આ એવો વિષય છે જે આજના આપણા સમાજને સ્પર્શે છે અને એના વિશે અવેરનેસ ઓછી છે. તો એ આ ગુજરાતી ફિલ્મ થ્રુ જો વાત જાય તો એનાથી રૂડું બીજું શું હોય. એટલે મને થયું, અને બીજું સાથે સાથે પૂજા સાથે ફિલ્મમાં હતી, હેમિનભાઈ હતા, તો મને એમ થયું કે આમાં તો મજા તો આવશે જ આવશે ઓફકોર્સ, પણ આ એક એવો વિષય કે જેના પર આપણે બધાએ ધ્યાન દેવાની જરૂર છે અને બીજી ફિલ્મોમાં ક્યારે હજી સુધી આવ્યો નથી. અને આપણે સાઉથમાં કદાચ એકાદ કોઈ જગ્યાએ આવ્યો છે, પણ બોલિવૂડમાં પણ ક્યાંય દેખાયું નથી આ સાયબર ક્રાઇમ જેનો સેન્ટ્રલ સબ્જેક્ટ હોય એવી કોઈ ફિલ્મ. એટલે મને થયું કે આ ફિલ્મ સાથે જોડાવા જેવું તો છે જ. અને આઈ મસ્ટ સે કે આઈ એમ નોટ રિગ્રેટિંગ માય ડિસિઝન એટ ઓલ. ગ્રેટ. હું પૂજાને પૂછવા માંગીશ, આમ તો છે ને પૂજા મારા ફેવરિટ પહેલેથી જ, આમ મારી ભાષામાં કહું ને શાંત, સુશીલ, સંસ્કારી. જે આપણે કોઈ બ્યુટીફુલ ગર્લને જે ડિસ્ક્રાઇબ કરતા ને તો કહો શી ઇઝ સો શાંત, સુશીલ, સંસ્કારી. તો તમારું જે આ મૂવીમાં વૈદેહીનો જે રોલ છે તો એ ટાઈપનો જ છે કે શું છે, કે એ પણ આમ મારફાડ છે? ના, મારફાડ તો નથી દેખાડી, અને એક કોલેજની પ્રોફેસર દેખાડી છે, પ્રોફેસર. એટલે અને સિરિયસ જ રોલ છે, નોર્મલ જ રોલ છે, રોમેન્ટિક એંગલ છે નાનો મસ્તો. અને કોલેજની પ્રોફેસર કેવી હોય બસ એવી, થોડી સ્ટ્રિક્ટ છે. આ બોલ્યા એ જ તો. હા, તો એ શાંત, સુશીલ, સંસ્કારી. એવો જ રોલ છે. અને કોલેજમાં જ એક સ્ટુડન્ટની ઉપર સાયબર ક્રાઇમ થવામાં આવે છે, અને એ અમે લોકો બધા મળીને કેવી રીતે સોલ્વ કરીએ છીએ એ તમને જોવા મળશે. અને અવેરનેસ ક્રિએટ કરી છે કે લોકો પર આવું ના થાય, એ તમને જોવા મળશે. જે જોગીનો રોલ છે તો એના વિશે તમે કંઈક કહો કે કેવો છે જોગી? જોગી રાઘવ સર, જે એસીપી રાઘવ છે, ચેતનભાઈ, એમનો જુનિયર છે, પોલીસ ઇન્સ્પેક્ટર જોગી, સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટનું. એમની સાથે એમના બધા જ કેસમાં હેલ્પમાં છું. અને એવું કહેવાય કે અઘરામાં અઘરો કે ગંભીર વિષય વસ્તુ જો લોકો સુધી પીરસવી હોય તો એમાં થોડુંક હાસ્ય ઉમેરીએ તો સરળતાથી ગળે ઉતરી જાય. તો એ જવાબદારી મારા અને દીપ વૈદ્ય ના માથે આવી છે. એટલે એને એવું છે કે પહેલાં કદાચ એની ઈચ્છા હશે કવિ બનવાની, પણ શબ્દ ભંડોળ અને જે કવિતાનું મીટર એને નહીં સમજાયું એટલે એ ના બની શકે. પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી જે આ ડિજિટલ યુગની વાત છે તો એ ચેટ જીપીટી પ્રકારની બધી જે એપ્સ છે એમાંથી પરિસ્થિતિના આધારિત પ્રાસવાળી 2 પંક્તિઓ શોધી કાઢે છે, જેનાથી એ લોકોને ત્રાસ થાય છે, જે ઓડિયન્સ માટે એક હળવું હ્યુમર જનરેટ થાય. કારણ કે ગંભીર વિષય છે તો એને થોડાક હળવાશવાળા એની માવજત કરવામાં આવે ને તો સરસ રીતે પહોંચાડી શકે. બટ આઈ ગેસ તમે બહુ અઘરું કામ કરો છો ને, બીકોઝ કોકને રોડાવી આપણે આસાનીથી કરી શકીએ, પણ કોકને હસાવા એ બહુ અઘરું કામ છે. અને તમે બાખૂબીથી બહુ મસ્ત કરો. અને પ્રમોશનમાં તો એકચ્યુઅલી હું એક સાથે 2 વસ્તુ કરું છું, પ્રિયલને રોડાવું છું રોજ, બંનેને હસાવું છું. આપના વગર અમને મજા નથી આવતી. હવે મને પણ મજા નથી આવતી, મને રોડાવે નહીં. બ્રો, આપણે પેલું આખી થિયેટર કરતા હતા એ વખતે કે હસાવું ઇટ્સ અ વેરી સિરિયસ. કોમેડી ઇઝ વેરી સિરિયસ બિઝનેસ. કે તમારો જે આ રોલ છે આમાં એસીપી રાઘવ, તો એ તો એકદમ આમ સિરિયસ વાળો છે કે એકદમ આમ સ્ટ્રિક્ટ પર્સનાલિટી હોય એવું. તો રિયલ લાઈફમાં પણ તમારો એવો જ રોલ છે કે એવું કંઈ નથી?
ટીમના એક્સપ્રેશન જો હા, એટલે હું તો ભાઈ બહુ સિરિયસ માણસ જ છું. કહીએ હવે શું કહીએ હવે એસીપી રાઘવ કરતા થોડુંક હું કહીશ ને કે જ્યારે પોલીસ દળની શરૂઆત આપણા દેશમાં થઈ હતી બ્રિટિશ કાળના સમયમાં કે જેમનો એક થંબ રૂલ હતો ડિવાઈડ એન્ડ રૂલ અમારા ગ્રુપના બ્રિટિશર એ છે કે અમારા બધાની વચ્ચે ભાગલાપણું અને રાજકારણ. દેખો ઇસ બંદે કો અને જેમ તમે કહ્યું એમ કે સિરિયસ તો છે જ પણ સિરિયસલી મસ્તી કરે છે અચ્છા એવું છે મસ્તી ના પણ આ બધા જોયું તમે કોણ ટીમ અપ કરી રહ્યું છે કોના વિરુદ્ધ તમે જોયું હતું ને આ બધા ક્યારેક તો તમે પણ હંમેશા છે ટીમ હંમેશા એવો નિયમ છે કે પેઢી તો જલ્દી ભેગા થઈ જાય એ વાત સાચી છે વાહ, વાહ. આ બધા દુનિયાની સાયકોલોજીના નિયમો વાપરી અને તમે મારા વિરુદ્ધ જે કોન્સ્પિરસી કરી રહ્યા છો એ આખું રાજકોટ સાંભળી સત્ય રાજકોટ પણ જાણ્યું. ના પણ એ વાત બહુ સાચી છે કે તમારો કોઈ રોલ તમે જે એકચ્યુઅલ પર્સનાલિટી તમારી અલગ હોય અને તમે મૂવીમાં અલગ કરો છો એ જ એક એક્ટર માટે એ જ બેસ્ટ કહેવાય કે એનો એક બેસ્ટ તો એનો જે અપનાવ્યું છે એને જે હાસિલ કર્યું છે એના માટે એ જ બેસ્ટ છે મને ગમે છે એવું અને મને કોમ્પ્લેક્સ કેરેક્ટર્સ કરવા જીવનમાં પસંદ છે. એમની નાટકના સમયથી મને આઈ લાઈક કે કેરેક્ટર કોમ્પ્લેક્સ હોય જરા વધારે આમ સીધી લીટીમાં ચાલનારા ના હોય એમ એને એટલે આ બી કેરેક્ટર એ પ્રકારનું જ હતું અને ઇન્સ્પેક્ટર પોલીસ બનવું એટલે એક અલગ જવાબદારી વાળું કામ છે પોલીસનું એવું મને આ રોલ કરીને જરા વધારે ખબર પડી કેમ કે હું રોલની પ્રિપરેશન માટે અમુક મારા મિત્રો છે જે ડિપાર્ટમેન્ટમાં એમને મળ્યો એમની સાથે વાતો કરી તો એમની બોડી લેંગ્વેજ ઓબ્ઝર્વ કરી એમનું બિહેવિયર વિથ સામાન્ય જનતા અને ગુનેગારો એ કઈ રીતે વાતચીત કરતા હોય છે એને એ કેટલા સ્વિચ ઓન સ્વિચ ઓફ થતા હોય છે એટલે અહીંયા ગુનેગારને 2 દંડા મારીને 4 ગાળો દીધી હોય અને અહીંયા આપણી સાથે શું બધું બરોબર છે. રિયલ સામે કેમ પોઈન્ટ આઉટ કર્યું? મેં આમ રિયલ સામે ગુનેગાર કરીને એમ કીધું. આ જોયું ને? ટીમના ગુનેગાર એ છે ના, એવું છે જ નહીં. આ તો બધા હા એમીન છે. હું આમ કરતો તો એકચ્યુઅલી પણ એને દેખાયું આમ. ના ના બધા જોરદાર માણસો છે. આ તો બધી અમારી મસ્તી ના, ના. પણ બહુ એટલે ઉલટું આવી જ હસી મજાક સાથે આખી પિક્ચર પતી છે ને બહુ મજા જ કરી. એવું લાગે છે કે તમે અત્યારે પણ એટલા જ હસી મજાકના વાતાવરણમાં છો. આઈ ગેસ તમે જ્યારે મૂવીના સેટ પર હશો ત્યારે પણ આવા જ બધા હતા. આઈ મીન કોઈ એવું સ્પેશિયલ મુમેન્ટ કે કોઈ એવું કંઈક નવું કંઈક અલગ થયું હોય કે તમે આમ હસી હસીને પીંડું વળી ગયા હોય. એટલે અમે આફ્ટર ધ શૂટ આઈ મીન ચાલુમાં તો અમે રિએક્ટ ના કર્યું એને પણ હું તમને કહું કે અમે એક અમારો સીન હતો જે એવા એરિયામાં શૂટ કરવાનો હતો કે બહુ સાંકડી ગલીઓ અને એકદમ ઇન્ટિરિયર નો એરિયા હોય ને અમદાવાદ ગુલબાઈ ટેકરા કરીને વિસ્તાર છે સ્લમ એરિયા સ્લમ એરિયાની પાછળની સાઈડ સ્લમ એરિયાની વચ્ચેથી અમારે પાસ થવાનું હતું આ બધા સાયબર હેકરોને પકડવા માટે. તો આ ટીમ જોગી જે ટીમને લીડ કરીને ઊભો હતો ત્યાં અને પછી એને મને ફોન કરીને કીધું કે સર લોકેશન મળ્યું છે એટલે મારે ત્યાં પહોંચવાનું એવો શોટ હતો અને પહોંચીને હું પૂછું છું ક્યાં અને એ કહે છે કે અહીંયા અને પછી અમારી આખી ટીમ હું લીડ કરું છું ને આખી ટીમ આખી ધાડું એ એરિયાની અંદર ઘૂસે છે. તો જેવા અમે અંદર હું ઉતર્યો અમે ઘૂસ્યા અંદર તો આમ જોયું તો 4-5 લોકો ત્યાં ખૂણામાં પત્તા વત્તા રમતા બેઠા હતા કદાચ રિયલમાં લોકો હતા ને કદાચ એમાં થોડા કદાચ કોથળીમાં શરબત વાળું પાણી પીતા હશે. તો એ બધું ચાલતું હશે ત્યાં અને એને એમ લાગ્યું કે ખરેખર પોલીસ આવી અને અમારો જે બધો આખો એટલે હું યુનિફોર્મ નતો પણ મારી સાથે બીજા યુનિફોર્મમાં હતો પણ અમારો ઓવરઓલ વોક અને એટીટ્યુડ જ એવો હતો કે કોણ છે અહીંયા એ લેવલ પર પકડવા. તો એના લીધે જે એ લોકો ભાગ્યા છે ત્યાં તો હવે ચાલુમાં તો બધા તરત થઈ ગયા કે આ શું થઈ રહ્યું છે પણ કોઈએ રિએક્ટ ના કર્યું કેમ કે શોર્ટ ઓન એટલે પછી અમે અંદર આમ જતા જતા એ લોકોને બી ભાગવા દીધા ને એ કોણ છે પકડો એને પકડો આખું આવું આ લેવલ પર માહોલ જ બનાવી દીધો હતો અને ઓવરઓલ આખો પબ્લિક ને બી એવું થઈ ગયું કે ખરેખર પોલીસ આવી ગઈ છે. તો ધેટ વોઝ વેરી ફની અને ગજબ નેચરલ શોટ મળી ગયો. હા એકદમ નેચરલી. પૂજા આજે આપણું શસ્ત્ર મૂવી આવી રહ્યું છે તો એ મૂવીમાં શું એવું અલગ છે કે આપણી રાજકોટની પબ્લિક ત્યાં જરૂરથી જોવા જશે? આજકાલનો બહુ જ એક સળગતો મુદ્દો છે સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડ જે તમને દેશભરમાં જોવા મળશે. તો એની ઉપર અવેરનેસ ક્રિએટ કરવા માટે અમે આ ફિલ્મ બનાવી છે.
ઘણા બધા લોકો સાથે આવા કિસ્સા થયા હશે કે તમને તમારા મોબાઈલમાં કે ટેબ્લેટમાં એક લિંક આવે, તમે ક્લિક કરો અને ફોન હેક થઈ જાય, કાં તો બેંક બેલેન્સમાંથી પૈસા ઓછા થઈ જાય. સેકન્ડ ઇઝ સોશિયલ મીડિયા, જેની ઉપરથી વિડીયોઝ વાયરલ થતા હોય છે, ફોટોઝ વાયરલ થાય છે, એને મોડ કરવામાં આવે છે અને બ્લેકમેલિંગ કરવામાં આવે છે. થર્ડ આઈ વુડ સે ઇઝ ટ્રોલિંગ દેટ હેપન્સ ઓનલાઈન. સેલિબ્રિટી સાથે થતા હોય છે, નોર્મલ માણસો સાથે પણ થતું હોય છે, પણ એના લીધે જે એ માણસ પર અસર પડે છે અને એમના પરિવારજનો પર જે અસર પડતી હોય છે એનું કોઈ જ નથી વિચારતું. એટલે એ પણ તમને એક નાનો મુદ્દો આ ફિલ્મમાં દેખાશે કે એની શું અસર પડે અને એ કેમ ના થવું જોઈએ અને કેવી રીતે રોકવું એને, એ બધું જ તમને આ ફિલ્મમાં જોવા મળશે. એની સાથે સાથે જેમ મેં કહ્યું, ગીતો છે, એન્ટરટેનમેન્ટ છે, લવ સ્ટોરી છે, કોમેડી છે, એટલે ભરપૂર એકદમ આમ એન્ટરટેનમેન્ટ પેકેજ વાળી આ ફિલ્મ છે. શસ્ત્ર રિલીઝ થાય છે 1 મે, એટલે કે ગુજરાત ફાઉન્ડેશન દિવસ, ગુજરાત સ્થાપના દિવસ છે, એ દિવસે રિલીઝ થાય છે અને એ દિવસે ગુજરાત પોલીસ સ્થાપના દિવસ પણ છે. યસ, એટલે હું રાજકોટવાસીઓને કહીશ કે રાજકોટવાસીઓએ દરેક ગુજરાતી ફિલ્મ માટે એટલો બધો પ્રેમ આપ્યો છે. હું જ્યારે પણ અહીંયા આવું મને એટલો પ્રેમ મળે છે, મારી ફિલ્મોને એટલો પ્રેમ મળે છે. દરેક ગુજરાતી ફિલ્મ માટે જ્યારે પણ રિલીઝ થાય અહીંયા 1-2 વીક સુધી થિયેટર હાઉસફુલ હોય જ છે ફોર ગુજરાતી ફિલ્મ. એટલે હવે કહીશ કે અમારી આ હજી એક ફિલ્મ આવી રહી છે શસ્ત્ર, બહુ જ મહેનત છે અને બહુ જ સરસ રીતે અમે બનાવી છે. એક સરસ મેસેજ સાથે બનાવી છે, અવેરનેસ સાથે બનાવી છે. જરૂરથી જોવા જજો, તમને ખૂબ જ ગમશે. એ જ પૂછવાની હતી કે તમે જેવી રીતે આમાં એસીપી નો જે રોલ નિભાવો છો, તો હવે પછી રિયલ લાઈફમાં પણ એવું ઘણી વાર થાય, આમ ક્યાંક જતા હોય ને ત્યાં કંઈક એવું લાગે છે, શંકાજનક લાગે છે, તો તમે તો સાચે આરોપીને જ પકડી લીધા. ના, એવું થાય છે. અને બીજું કે આપણે જ્યારે જે પ્રકારના રોલ કરતા હોઈએ છીએ એમાં થોડાક મગજમાં એ ચાલતું બી હોય છે, તો ક્યાંય બી કંઈ બી આમ તેમ થતું હોય ને તો તરત નજર તો જાય ને, થોડુંક ગાડી ધીમી બી થઈ જાય કે શું ચાલે છે આ એવું કરીને. હું પ્રિયલ ભટ્ટને પૂછીશ, તમારો જે રોલ છે ચાર્મી કરીને, તો આ મૂવીમાં એ ચાર્મી શું છે, કેવી રીતે ચાર્મ આપે છે મૂવીને? ચાર્મી એકચ્યુઅલી બહુ જ ચાર્મિંગ ગર્લ તો છે જ, કારણ કે કોલેજિયન એક ગર્લ બતાવી છે જેના ફ્રેન્ડ સાથે એટલી મસ્તી કરે છે, એના પેરેન્ટ્સ પાસે લાડ કરે છે. સેમ વે જ્યારે પ્રોફેટ જેના ફ્રેન્ડ સાથેની મસ્તી છે કે પછી એના લવર સાથેનો એક રોમેન્ટિક એંગલ છે, આ બધી જ વસ્તુ એ ચાર્મીના રોલમાં છે. મારી શકો તો એ પંચ પરફેક્ટ ટાઈમે જ લાગવું જોઈએ, નહીતર આપણા માટે બહુ ઇમ્પોસિબલ વાત છે કે જે આ લોકો બહુ સરસ કરતા હોય. કેમ કે ટાઈમિંગ ની જ ગેમ છે, એના વગર તો કઈ ગમે તેટલી જોરદાર વાક્ય હોય પણ જો એ ટાઈમિંગ પર ના આવે પ્લેસ થયું તો એનો કોઈ ઇમ્પેક્ટ નથી. સ્ટ્રેસ ભરી જિંદગીમાં કોઈકને હસાવવું કેટલું અઘરું કામ છે, જવાબદારી વાળું. પૂજા, આ મૂવીમાં ગીતો વિશે તમે શું કહેશો? તમારું કેવું ફેવરેટ ગીત છે? 2 ગીતો છે આ મૂવીમાં. અત્યારે ગરબો અમારો રિલીઝ થયો છે, જેનું નામ છે ઘેલી થઈ જાઓ, મારો અને ચેતનનો, અને એ ગાયું છે ઐશ્વર્યા મજમુદારે. મારા જેટલી ફિલ્મોમાં જેટલા ગરબા છે એમણે જ ગાયા છે, એટલે બધાના હોટ ફેવરેટ એ જ થતા હોય છે. અને મ્યુઝિક આપ્યું છે મેહુલ સુરતીએ, એટલે મને બહુ જ ગમે છે અને બહુ જ મનગમતું ગીત છે અને એને પરફોર્મ કરવાની પણ મને એટલી જ મજા આવી હતી. એટલે ગરબો તો મેડમ નો જ છે ને, હું તો વચ્ચે થોડો કામ આવું છું ખાલી થોડો સમય. હિરોઈન હોય તો હીરો વગર તો ના જ ચાલે એવું છે. અને એક હજી એક ગીત છે સોશિયલ મીડિયાની ઉપર આખું મેં લોકો બનાવ્યું છે, યુથ ને થોડું એટ્રેક્ટ કરવા માટે કોલેજ લાઈફ દેખાડી છે, થોડું ઘણું રેપ પણ છે એમાં, એટલે એ 3-4 દિવસમાં કદાચ રિલીઝ થાય. એટલે અમે એવું કહીએ છીએ કે આ ફિલ્મ જે છે એ મોડર્નાઇઝેશનનું અને ટ્રેડિશનનું કોમ્બિનેશન છે, અને સોંગમાં પણ એવું જ થયું છે કે એક ટ્રેડિશનલ ગરબો આવ્યો છે અને એક મોડર્ન રેપ સોંગ આવ્યો છે, તો ફિલ્મને એકદમ રિપ્રેઝેન્ટ કરતા ગયા ગીતો છે. નમસ્કાર, આજે અમારી આખી શસ્ત્રની ટીમ રેડિયો રાજકોટ પર આવી છે અને અમારી ફિલ્મ શસ્ત્ર એ અમે લઈને આવી રહ્યા છીએ. હવે તમે અત્યાર સુધી બધા જે ટ્રેડિશનલ શસ્ત્રો છે, બંદૂક, દારૂ, ઘોડો, તોપ, આવું બધું જોયું હશે, પણ આધુનિક યુગમાં, ડિજિટલ યુગમાં શસ્ત્રો પણ બદલાવાના છે. તો એ અદ્રશ્ય શસ્ત્રો શું હશે, કેવા હશે ને એનો ઇમ્પેક્ટ શું હશે, એ બધું જ અમારી ફિલ્મમાં અમે ઉમેર્યું છે અને એ એન્ટરટેનમેન્ટ સાથે ઉમેર્યું છે. તો 1 તારીખે 1 મે રિલીઝ થાય છે અમારી ફિલ્મ શસ્ત્ર. ફર્સ્ટ ડે ગુજરાત સ્થાપના દિવસ છે, ગુજરાત પોલીસ સ્થાપના દિવસ પણ છે, જરૂરથી જોવા જજો તમારા નજીકના સિનેમાઘરોમાં 1 મે. શસ્ત્ર